મિત્રો તમે જગ્યા જોઈ રહ્યા છો, એક નંબર, સ્વર્ગથી પણ સુંદર. આપણે જઈએ અંદર. રાશિ પણ આપેલ છે બરાબર, તો આપણે જોઈએ. મિત્રો આ રાયણનું વૃક્ષ છે જો, અને રાણું કહેવામાં આવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, મારા ભાઈઓ તથા બહેનો કેમ છો? બધા મજામાં છે ને? તો જય દ્વારકાધીશ, જય માતાજી. અને આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છે જ્યાં અમારા અહીંના લોકો હોય તો જોયું હશે, પણ તમારા માટે છે. તો મિત્રો નક્ષત્ર વન દગાસીમાં આવેલું છે, તો તમે પણ અહીંયા લોકેશન એક નંબર છે, તમને બ્લોગમાં બતાવી દીધું છે, તો જરૂર આવજો અહીંયા. બધા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે જે લોકેશને આવવાની વાત કરતા હતા એ લોકેશને પહોંચી ગયા છે. જો નક્ષત્ર વન દગાસી, અમારા હાર્દિકભાઈ ના નિકેતભાઈ. તો મિત્રો આ જગ્યા આવેલી છે દગાસી, અને તમને અંદર બતાવું કેવું લોકેશન છે. તમે પણ ક્યારેક આવો તો હું લોકેશન નાખી દઈ આમાં. જો અંદર મસ્ત મજાનું છે. અમારા અનિકેતભાઈ છે, હજી અંદર જવાનું છે આપણે. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, કેમ કે નવા નવા બ્લોગ આપણે આવતા જાય અને સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. તમે જગ્યા જોઈ રહ્યા છો, એક નંબર, સ્વર્ગથી પણ સુંદર. અમારા અનિકેતભાઈ ને હાર્દિકભાઈ પહેલી વાર આવ્યા છે, આપણે બીજી વાર હવે જોઈ રહ્યા છો. તમે હાર્દિકભાઈ રેલ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જગ્યા તો જો તમે ખાલી એકવાર આવ્યો તો તમારું દિલ ખુશ થઈ જશે. મિત્રો આ પાણી છે, પણ આમાં અંદર તો જવા નથી દેતા. જો લોકેશન જોઉં તમે ખાલી. મિત્રો જો કેમ છે, બાકી જોરદાર છે. અહીંયા છે ને અલગ અલગ બધા વૃક્ષ જોવા મળે છે. તમે જો જોરદાર, એટલે કાંઈ ઘટે નહીં. તમે પણ આવો ક્યારે તો બધામાં, એટલે જો. તો મિત્રો હાર્દિકભાઈને એ લોકો રીલ્સ શૂટ કરે છે, અને આપણે તમને મસ્ત મજાનું લોકેશન બતાવું. અહીંયા કામ ચાલુ છે. જો આપણે જઈએ અંદર. તો આ બોરનું વૃક્ષ છે. જો આ ખાટી આંબલી, આંબો, નાળિયેરી ને આ વૃક્ષ છે ને કેવડા 30માં કામ લાગે, છોકરીઓને ખબર જ હશે. તો મિત્રો આ જગ્યા એટલી બેસ્ટ છે ને કે તમે વાત ના પૂછો. જોરદાર, કાંઈ ઘટે નહીં. સુવિધા પણ એક નંબર છે, કાંઈ કચરો જોવા નહીં મળે. બહુ બધી ફોટા પડવા હોય તો આ જગ્યાએ આવી શકાય, કેમ કે લોકેશન છે ને જોરદાર છે. તો મિત્રો આપણે અનિકેતભાઈને પૂછીએ કે આ જગ્યા કેવી છે. તો જરા અહીંયા ભાઈ, આ જગ્યા કેમ છે? જો એક નંબર. મિત્રો આ જગ્યા પણ એટલી મોટી છે ને કે વાત ના પૂછો. તમારો કદાચ આખો દિવસ કે અડધો દિવસ આમાં નીકળી જ જાય, અને સ્પેશિયલ ફોટા પાડવા આવ્યા હોય તો આખો દિવસ તો આરામથી નીકળી જાય. ને લસરપટ્ટી ને એ બધું છે. આપણે જઈએ. ફોટા તો હાર્દિકભાઈ પાડી નથી દેતા આપણે. મિત્રો આ કેવાનો વૃક્ષ છે, તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો, કેમ કે મને તો ખબર નથી. મિત્રો મસ્ત મજાનું જો હિસકા ખાવાનું, નાના છોકરાને રમવાનું છે, તો આપણે ઘડી હિસકા ખાઈ લઈએ. આ જો આ બે અમારા નાના છોકરા છે, આ મસ્ત મજાને એન્જોય કરી રહ્યા છે. મિત્રો 14 વર્ષથી નીચેના બાળકો માટે રમતનું ક્ષેત્ર. મોટા લોકોને આમાં રમવાનું નથી, તો પણ અમારે બે ભાઈઓ રમે છે. જો તો મિત્રો હું છે ને કેટલા સમય પછી આ જગ્યા પર આવી છું, કેમ કે તમારા માટે સ્પેશિયલ વ્લોગ લઈને આવી છું. કેમ કે હું 12માની સહેલું પેપર હતું ને ત્યારે હું અહીં આવી હતી, હું અને મારી જાન, એટલે મારી બેસ્ટ. મિત્રો આ ખાખરો છે, તમે જોઈ રહ્યા છો. બધા વૃક્ષના નામ પણ આપેલ છે, ને જગ્યાએ પણ બેસ્ટ છે. જો રાશિ પણ આપેલ છે બરાબર, તો આપણે જોઈએ. આ મીન રાશિ, આ કુંભ રાશિ છે, આ મકર, આ ધનુ, આ વૃશ્ચિક રાશિ, તુલા રાશિ, કન્યા,
સિંહ ને આ કર્ક ને આ મિથુન. તો મિત્રો 12 રાશિ પણ આપેલ છે મસ્ત મજાની, અને જો સુમશાંત જગ્યા છે બધી. મિત્રો આ રાયણનું વૃક્ષ છે જો, અને રાણું કહેવામાં આવે છે, ને આનો ભાવ બહુ મોંઘો હોય, તમને ખબર જ હશે ખાધી હોય તો. હા જો તો મિત્રો આ જગ્યા છે ને મને યાદગાર છે, કારણ કે હું સ્ટડી કરતી ને બુચરવાડા, ત્યારે મારે બોર્ડની એક્ઝામ હતી, ત્યારે લાસ્ટ પેપર હતું ને 12માનું, ત્યારે હું આ જગ્યા પર આવેલી હતી. મારી ઘણી બધી ફ્રેન્ડ હતી, અને એક મારી ફ્રેન્ડ સ્મિતા, તમે ઓળખતા હશે કદાચ, એ મારી જાન છે. અમે બંને કેટલા ફોટો પાડેલા છે, અને પહેલી મુલાકાત અમારા બંનેને અહીંયા હતી. તો આ હોકાનું વૃક્ષ છે તો, અને આ વડલો છે. શીખું છે પણ હજી પાક્યા નથી જો, બાકી આપણે છે ને આકડી 1-2 તોડીને ખાઈ જાય. એ ભાઈને પાણીની તરસ લાગી ગઈ તો પાણી પી લે છે. તમે ગમે ત્યારે આવો ને તો અહીંયા પ્લાસ્ટિક તો બિલકુલ મનાય છે, બાકી દંડ 500 રૂપિયા ભરવો પડશે. તો મિત્રો અહીંયા બહુ મસ્ત એટલે મસ્ત બ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે. વૃક્ષના બધીના નામ પણ આપેલ છે, અને લોકેશન પણ 1 નંબર છે જો. મિત્રો આપણા હાર્દિકભાઈ પોઝ આપે છે ફોટાનું, આપણા અનિકેતભાઈ કેમેરામેન છે જો, અને પવન પણ ઠંડો ઠંડો આવે છે મસ્ત મજાનો. પાણી પણ મસ્ત મજાનું ચોખ્ખું છે, અને અહીંયા આ હાથ છે, નામ તો નથી આવડતું, તમને આવડતું હોય તો કમેન્ટ કરી નાખજો જરાક. તો આ ગુંદીનું ઝાડ છે જો. તો મિત્રો આપણે મસ્ત મજાનો रुको जरा सबर करो મસ્ત મજાનું બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો બગાડી નહીં કે ના. તો મિત્રો આપણે મસ્ત મજાના એન્જોય કરી ને હવે ઘરે જાય છે, કેમ કે વ્લોગમાં જેટલું હતું એટલું તમને બતાવી દીધું છે. અને તમે પણ ક્યારેક આવો તો આવજો અહીંયા, કેમ કે લોકેશનની તો તમે વાત જ ના પૂછો, કેમ કે વ્લોગમાં બધું બતાવી દીધું છે. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરતા રહેજો. નવા વ્લોગ આપણે આવતા જ હશે, અને કમેન્ટ કરી નાખો કે આપણે કેવા વ્લોગ બનાવવા. આ બે તો મજા કરે છે. તો મિત્રો આજનો વ્લોગ તમને ગમે જશે, ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા જ વ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.